ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 7 એ અને એન એનો આપણે અભ્યાસ કરીશું. એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, અત્યારે આપણે તેનું રિવિઝન કરીશું. તો સૌથી પહેલાં તમને શું આપેલું છે? અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે. આપણી અંગ્રેજી ભાષા છે તેમાં કયા કયા આર્ટિકલ છે? એ અને એન. કયા કયા આર્ટિકલ? એ અને એન એવા બે આર્ટિકલ્સ છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. આપણે અંગ્રેજીની ABCD આવે છે તેમાં એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 શું છે? સ્વર છે. અને બાકીના બધા શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે. શું કહેવાય છે? વ્યંજન. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ એ સ્વર છે. બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ આવે. મીન્સ કે એકવચન હોય અને વ્યંજનથી શરૂ થતા હોય. એકવચન એટલે ગમે તે એક હોય. એપલ. શું આપણે ગમે તે કીધું હોય, કારણ કે બોલ એ એક હોય. કારણ કે એક ચિત્ર તમને આપ્યું હોય તો એક વચન કહેવાય. તે શું લખવાનું? તેનું વ્યંજનથી શરૂ થતું હોય, બીથી શરૂ થતું હોય. બોલ આપણને આપેલું છે, બીથી શરૂ થાય તો તેને વ્યંજન કહેવાય છે. એટલે તેમાં શું લખવાનું? આપણે એ લખવાનું. એ આર્ટિકલ આવે. પરંતુ સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ હોય ને તેમાં શું આવે? એન આવે. તમારે જોવાનું સ્પેલિંગમાં જે સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુથી થાય ને તેમાં તમારે એન લખી દેવાનું. અને બાકીના બધા વ્યંજનથી શરૂ થતા હોય ને સ્પેલિંગ, ત્યાં તમારે એ મૂકવાનું. તમારે એ યાદ રાખવાનું. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ આવે. સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુથી થાય અને એક વચન હોય ત્યારે શું લખવાનું? એ લખવાનું. શું લખવાનું? એન લખવાનું. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુમાં શું લખવાનું? મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુથી સ્વરથી શરૂ થતા હોય તેવા બધા જ મૂળાક્ષરોમાં શું લખવાનું? તમારે જોયું અહીંયા તમે એક વચનમાં આવતા વ્યંજનથી શરૂઆત થાય જાતિવાચક તમારે તેમાં એ લખવાનું. અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામમાં તમારે એન લખવાનું. જો અહીંયા ઉદાહરણ આપેલા છે. અ બોલ શેનાથી શરૂ થાય છે? વ્યંજનથી. બી એ, ઈ, આઈ, ઓ, યુ એ સ્વર છે. બાકીના બધા વ્યંજનથી શરૂ થાય છે તો શું લખવાનું? ઓ. એ મરઘી આપેલી છે. હેન શેનાથી શરૂઆત થાય છે? સ્પેલિંગની શરૂઆત એચથી થાય છે. તે શું કહેવાય? વ્યંજન કહેવાય. તો શું લખવાનું? એન. પેનમાં પણ પીથી શરૂઆત થાય તો શું લખવાનું? એ. ડીથી શરૂઆત થાય છે તો શું લખવાનું? એ. સીથી શરૂઆત થાય છે તો શું લખવાનું? એ. પરંતુ મેં તમને કીધું હતું ને એ, ઈ, આઈ, ઓ, યુથી શરૂ થતાં સ્પેલિંગમાં શું લખવાનું? તમારે એન લખવાનું. શું લખવાનું? એન. સ્વરથી શરૂ થતાં જે ABCDમાં સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે, સ્વર આ બધા શું છે? સ્વર કહેવાય. એ, ઈ, આઈ, ઓ, યુ એ આપણા 5 સ્વર છે અને આ વ્યંજન કહેવાય. સ્વરથી શરૂ થતા હોય તેમાં એન લખવાનું અને વ્યંજનથી શરૂ થતા હોય તેમાં એ લખવાનું. હવે જો તમને કીધું છે ને એમાં એપલ આપેલું છે, પરંતુ તમને શું એ કીધું છે? અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર છે, બાકીના બધા વ્યંજન છે. એ, ઈ, આઈ, ઓથી શરૂ થાય છે ત્યાં તમારે શું લખવાનું? સ્વરથી શરૂ થતા હોય ત્યાં એન લખવાનું. આ સ્વરથી શરૂ થયું કહેવાય ને તો તમારે એન લખવાનું. પછી તમને કીધું હતું ને એ, ઈ, આઈ, ઓ, યુ તો એ અહીંયા આપેલું છે તો તમારે શું લખવાનું? ત્યાં એન લખવાનું. અહીંયા એ, ઈ, આઈ આપેલું છે તો શું કહેવાય? તેને સ્વર કહેવાય. તો તમારે શું લખવાનું? એન. જે ABCDમાં સ્પેલિંગમાં સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુથી થાય, મૂળાક્ષરોની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુથી થાય ત્યાં તમારે એન મૂકવાનું છે. શું મૂકવાનું છે? એન. પછી જો અહીંયા ફન ટાઈમ. ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એક કે એન આર્ટિકલ મૂકો. તમને કીધું છે અંગ્રેજી મૂળાક્ષરોની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુથી થાય ત્યાં તમારે એન મૂકવાનું અને બાકીના બધાથી શરૂઆત થાય ત્યાં તમારે એ મૂકવાનું.
એથી શરૂ ગમે એ આઈ ઓ યુથી શરૂ થાય ત્યાં એન મૂકવાનું અને બાકી બધામાં તમારે એ મૂકવાનું. અહીં શેનાથી ખાલી જગ્યા ટેબલ આપેલું છે. તો મૂળાક્ષરોની શરૂઆત શેનાથી થઈ છે? બાકીના બધા વ્યંજનથી થઈ છે. તો તમારે શું લખવાનું? એ લખવાનું. એ શું આપેલું છે? એપલ. સ્પેલિંગ મૂળાક્ષરોની શરૂઆત શેનાથી થાય છે? તો અહીં એ ઈ આઈ ઓ યુ સ્વરથી થાય છે ને, તો તમારે અહીં શું લખવાનું? એન લખવાનું. પછી શેની મૂળાક્ષરોની શરૂઆત શેનાથી થાય છે? અંગ્રેજી મૂળાક્ષરની શરૂઆત સ્વરથી થાય છે. તમને કીધું હતું ને એ ઈ આઈ આવ્યું એ સ્વર કહેવાય છે. આપણા 5 સ્વર છે તે, તો તેની શરૂઆત આપણી મૂળાક્ષરોની શરૂઆત સ્વરોથી થાય છે. તો ત્યાં તમારે શું લખવાનું? આર્ટિકલ એન. પછી ગ્લાસ. એ ઈ આઈ ઓ યુમાંથી શરૂ થતું નથી, તો તે વ્યંજન છે. વ્યંજનની જ્યારે મૂળાક્ષરોની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યાં શું લખવાનું? એ લખવાનું. પછી છે આઉલ. OWL. મૂળાક્ષરોની શરૂઆત એ ઈ આઈ ઓ યુ સ્વરથી થતી હોય ત્યાં તમારે આર્ટિકલ એન મૂકવાનું. પછી છે ખાલી જગ્યા કાર. જ્યારે મૂળાક્ષરોની શરૂઆત વ્યંજનથી થાય, વ્યંજનથી થઈ છે અહીંયા, તો તમારે શું લખવાનું? આર્ટિકલ એ. પછી છે ઓનિયન. એ ઈ આઈ ઓ આવ્યું સ્વરથી શરૂઆત થાય છે, તો આપણે આર્ટિકલ એન મૂકવાનું. પછી છે હેટ. વ્યંજનથી થાય છે, તો અહીંયા આપણે આર્ટિકલ એ મૂકવાનું. પછી એ ઈ આઈ ઓ યુ આવ્યું સ્વરથી શરૂઆત થાય છે, તો આપણે આર્ટિકલ શું મૂકવાનું? એન મૂકવાનું. પછી આપેલું છે કેટ. વ્યંજનથી શરૂ થાય છે, તો અહીં શું લખવાનું? એ. પછી જ્યારે એ ઈ આઈ ઓ યુ આવ્યું છે સ્વરથી શરૂ થાય છે, તો આપણે આર્ટિકલ એન મૂકવાનું. પછી ખાલી જગ્યા શીપ. જ્યારે મૂળાક્ષરોની શરૂઆત વ્યંજનથી થાય છે, એ ઈ આઈ ઓ યુ એ આપણે સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે. વ્યંજનથી શરૂઆત થાય છે ત્યારે આપણે શું લખવાનું? આર્ટિકલ એ. પછી એ એક્સ ઈ. આપણે કીધું હતું ને એ ઈ આઈ ઓ યુ, એમાં એ આપ્યો છે આપણને સ્વર, એ આપ્યો છે, તો શું લખવાનું? તેમાં આપણે એન મૂકવાનું. પછી બ્રશ. વ્યંજનથી શરૂઆત થાય છે, તો શું મૂકવાનું? એ. પછી છે એલિફન્ટ. એ ઈ આવ્યો સ્પેલિંગની મૂળાક્ષરોની શરૂઆત સ્વરથી થાય છે, તો શું લખવાનું? એન. પછી છે ઓરેન્જ. એ ઈ આઈ ઓ યુ મૂળાક્ષરોની શરૂઆત શેનાથી થાય છે? સ્વરથી થાય છે, તો આપણે શું લખવાનું? આર્ટિકલ એ એન. પછી છે એ ઈ આઈ ઓ યુ એથી શરૂઆત થઈ છે સ્વરથી, તો આપણે શું લખવાનું? આર્ટિકલ એન. પછી એ ઈ આવ્યું જો શરૂઆતમાં, તો શું લખવાનું? એન. પછી છે પર્સ. મૂળાક્ષરોની શરૂઆત વ્યંજનથી થાય છે, તો શું લખવાનું? એ. મૂળાક્ષરોની શરૂઆત સ્વરથી થાય છે, તો શું લખવાનું? એન. નીચે ખાલી જગ્યા પીકોક. વ્યંજનથી થાય છે શરૂઆત, શું લખવાનું? એ. પછી શેની શરૂઆત શેનાથી થાય છે? સ્વરથી, તો શું લખવાનું? એન. પછી આપણને આપેલું છે જીભ. તો વ્યંજનથી થાય છે, તો તેમાં શું લખવાનું? આપણે એ. પછી શેનાથી શરૂઆત થાય છે? આપણે સ્વરથી શરૂઆત થાય છે. આંટ. એ ઈ આઈ ઓ યુ એ આપ્યું છે, તો તેમાં શું લખવાનું? આપણે એન લખવાનું. આર્ટિકલ એન. પછી છે અમ્બ્રેલા. એ ઈ આઈ ઓ યુ મૂળાક્ષરોની શરૂઆત શેનાથી થાય છે? સ્વરથી થાય છે, તો શું લખવાનું? એન. આમાં બી એન. પછી અ અને આમાં અ. જો તમને ફરીથી સમજાવું, જ્યારે આપણા અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ્સ છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ ઈ આઈ ઓ યુ એ સ્વર છે અને બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂઆત થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. મીન્સ કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એ ઈ આઈ ઓ યુ એ 5 આપણા સ્વર છે. જ્યારે સ્પેલિંગની શરૂઆત મૂળાક્ષરોની શરૂઆત સ્વરથી થતી હોય તો આપણે આર્ટિકલ શું મૂકવાનું? એન મૂકવાનું. અને બાકીના બધા વ્યંજનથી શરૂ થતા નામ હોય ત્યાં તમારે શું મૂકવાનું? આર્ટિકલ એ. તમારે એટલું યાદ રાખવાનું, મૂળાક્ષરોની શરૂઆત એ ઈ આઈ ઓ યુથી થાય તો તમારે એ મૂકવાનું, અને બાકીના વ્યંજનથી શરૂઆત થાય એ ઈ આઈ ઓ યુ જો એટલું જ યાદ રાખવાનું, એ આઈ ઓ યુથી શરૂ થાય તો તમારે શું મૂકવાનું? એન મૂકવાનું. અને બાકીના બધાથી શરૂઆત થાય વ્યંજનથી, તો તમારે શું મૂકવાનું? એ મૂકવાનું. અને તમારે
આઈડિયા ફન ટાઈમ છે તે તમારે નોટમાં લખવાનું છે અને તમારે બીજા બધા સ્પેલિંગ હોય તે તમારી જાતે લખવાના અને તેના જવાબ તમારે જાતે લખવાના છે. તમારે સ્પેલિંગ લખવાના અને જે તે ચોપડી મૂકીને તેના જવાબ તમારે જાતે લખવાના છે.